કે સારું દરેક લખાણ એમાં લેખકની ઓટોબાયોગ્રાફીના ટુકડા હોય જ છે. એટલે આ તમામ પાત્રો મારી નજીક જ છે. આ બધા મને ક્યાંક મળેલા છે, અથવા હું જીવી છું, અથવા હું એમને બહુ નજીકથી ઓળખું છું. જેમ કે નેહા, મારા એક દોસ્ત છે નિશિતભાઈ, એ મને હંમેશા SMS લખે તો મને એવું લખે છે કે ડિયર નેહા, બહુ સારા મૂડમાં હોય તો. એટલે ડિપેન્ડ્સ, બધા જ મારી નજીક છે, એમાંથી કોઈ મારી દૂર નથી એવું મારે સ્વીકારવું જોઈએ. પણ વેરી ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર દેટ આઈ હેવ ઓલવેઝ અડોર્ડ એન્ડ આઈ હેવ ઓલવેઝ લવ્ડ એન્ડ આઈ હેવ ઓલવેઝ લુક્ડ અપોન એન્ડ આઈ હેવ ઓલવેઝ સીન વેરી હાઈ ઇઝ દ્રૌપદી. મને હંમેશા એવું લાગ્યું છે કે દ્રૌપદી વિશે હજી જેટલું હું વાંચી શકું, હજી જેટલું હું જાણી શકું, હજી ક્યાંયથી પણ મને કંઈ મળે તો મારે વાંચવું છે. એટલા માટે કદાચ કે એ એક સ્ત્રીમાં બહુ જ બધી સ્ત્રીઓ છે. શી ઇઝ અ મલ્ટિપલ પર્સનાલિટી અબાઉટ લોટ ઓફ થિંગ્સ. એટલે એનામાં સરેન્ડર પણ છે, એનામાં આગ પણ છે, એનામાં ઈમાનદારી પણ છે, એનામાં એક કટાક્ષ પણ છે, એનામાં આ પણ છે, એનામાં પેલું પણ છે, એનામાં ઝેર પણ છે, એનામાં તિરસ્કાર પણ છે. એક કમ્પ્લીટ પેકેજ છે સ્ત્રીનું. એ દુર્યોધનને એવું કહી શકે છે કે આંધળાના તો આંધળા જ હોય ને એમ. અને એ એટ ધ સેમ ટાઈમ એટલી શ્રદ્ધાથી હાથ ઊંચા કરી શકે છે કે આવશે ને પુરુષે મારા ચીર. અને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે, તમે મહાભારત, આઈ વિશ કે દરેક માણસ એકવાર આખું મહાભારત વાંચે. એમાં જ્યારે વાળ પકડીને દુશાસન એને લઈ જાય છે, ત્યારે દ્રૌપદી તો હતપ્રભ છે. એને ખબર જ નથી કે એની સાથે શું થઈ રહ્યું છે. રડે છે, ધ્રુસકે ધ્રુસકે બૂમો પાડે છે, કરગરે છે. અને ત્યારે દુશાસન એને કહે છે કે બોલાવ તારા કૃષ્ણને, એ બચાવશે તને. આ કેટલી મોટી વાત છે એક નોવેલિસ્ટની, કે એ ભૂલી ગઈ છે કે મારે કોની મદદ માંગવાની છે. એને વિલન યાદ કરાવે છે કે બોલાવ તારા કૃષ્ણને, એ તને મદદ કરશે. ભલે કટાક્ષમાં કે છે, પણ એ એને યાદ કરાવે છે. એક નોવેલિસ્ટ તરીકે તમે જો મહાભારત વાંચો વારંવાર તો તમને સમજાય. એમણે પોતે જ કહ્યું છે આમ તો મહાભારત પૂરું થાય છે ત્યારે, કે જે અહીંયા છે તે ક્યાંય નથી, ને જે ક્યાંય નથી એ જ અહીંયા છે. સો પ્રોબેબલી ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ નોવેલ્સ દેટ આઈ હેવ એવર રેડ ઇન માય લાઈફ. પણ દ્રૌપદી ઇઝ વન કેરેક્ટર દેટ આઈ વુડ લાઈક ટુ, હું કદાચ ફરી પણ લખું તો દ્રૌપદી વિશે હજી મને લાગે કે કંઈ લખવાનું રહી ગયું છે. અને બીજી નોવેલ્સમાંથી ઇફ આઈ વોન્ટ ટુ ટોક અબાઉટ, દેન મૌનરાગની અંજલિ ઇઝ માય ફેવરિટ કેરેક્ટર which I want to write again and again and again about Anjali, which is very close to my heart. તારા વિનાના શહેરમાંની રાધિકા પણ મને બહુ ગમે છે. ફાધર ફિક્સેશનની કથા છે. એક છોકરી કોઈની સાથે સેટલ જ નથી થઈ શકતી કારણ કે એ એના પિતાને ચાહે છે સબકોન્શિયસલી. Lot of characters that I have written, all are close. I can't. એક માને પોતાનું કયું સંતાન વધારે વાલું છે એવો સવાલ કંઈ બહુ એનો જવાબ અઘરો છે. જી, તમે બીજું કંઈ પૂછવાના હતા? આમ જ બોલો, વાંધો નહીં, સંભળાશે. જી જી. માઇક ચાલુ થઈ ગયું છે, લઈ લો ને પ્લીઝ, બધા સાંભળી શકે. હા, એટલે જે કેસર પછી જે પુરુષ બને છે એ પછી જે કેસરમાં જે આવે છે આક્રમકતા, અને જે નેહાના જે ગુણ છે એ જે ગુણનું મિશ્રણ કરીએ તો થોડુંક તમારા અંદર મળતું આવે. હું માનું છું, હું એવું નથી કહેતી બધા એવું માને, પણ હું મારી વાત કરું છું. અને બીજી વાત કે તમે જે તમારા પ્રવચનમાં તમે જે વાત કરી એકબીજાને ગમતા રહીએ, અને મેરેજ એનિવર્સરી હોય કે બર્થડે હોય કે ફલાણું ઢેંકણું ગિફ્ટ આપીએ, એને તમે લવ નથી કહેતા. હું એ વાત સાથે બહુ સંમત છું. એને કેમ કે અમારે પણ એવું જ માનીએ છીએ કે એકબીજાને જો ગિફ્ટ આવી પ્રસંગે યાદ કરીને આપવું, એટલા પૂરતું લવ ન હોવો જોઈએ. હું પોતે પણ ઘણા બધા પ્રોગ્રામની કરતી હોઉં છું. આજે કોઈ પ્રોગ્રામ છે ને બીજા દિવસે પ્રોગ્રામ છે તો મારા મિસ્ટરના
અમારા મિસ્ટર છે તેમને બી ખબર છે કે આવતીકાલે કોઈ પ્રોગ્રામ છે તો એને શું શું વસ્તુની જરૂરિયાત હશે, કારણ કે ઘણીવાર એવું થાય કે મોડું પણ આવવાનું થતું હોય, તો એમણે એટલી કાળજી રાખી તો હું એને માનું છું કે લવ છે. તો એમાં એવું કોઈ કારણ એવું આવે જ નહીં, એકબીજાનું જો આપણે ધ્યાન રાખતા હોઈએ તો એની પસંદ નાપસંદ ઉપર પછી આપણે બહુ ધ્યાન ના આપવું જોઈએ એમ. હા જી જી પ્લીઝ. हेलो. I can't get your question very correctly. What is the role of education in the subjective mind? Role of education is very important. The more educated you are, you can see the world more clearly. You are watching. જેમ કે હું પહેલી વાર ઇંગ્લેન્ડ ગઈ ત્યારે મને લાગતું હતું કે આ તો વિચિત્ર જિંદગી છે, લોકો કેવું જીવે છે, સોમથી શુક્ર જીવે છે. ગ્રેજ્યુઅલી જેમ હું દુનિયા જોતી ગઈ, જેમ લોકોને મળતી ગઈ, તમારા હોરાઇઝન્સ ખુલે છે. સો આઈ પર્સનલી ફીલ કે ભણતા રહેવું તો કોન્સ્ટન્ટ ચાલવું જ જોઈએ. ભણવું એ એજ્યુકેશન ઇઝ નોટ અ ડિગ્રી. એજ્યુકેશન કેન નોટ બી અ ડિગ્રી. એજ્યુકેશન ઇઝ અ કોન્સ્ટન્ટ પ્રોસેસ વિચ હેપન્સ એવરી ડે, એવરી મોમેન્ટ. આઈ એમ લર્નિંગ એવરીથિંગ એવરી મોમેન્ટ. હું ક્યાંય પણ માણસો, રોજ મને મળતા માણસો પાસેથી પણ શીખું છું. લંડન, I used to change train from Bank station. I was working in London for a couple of months and I used to change train from Bank station. ત્યાં એક માણસ, he used to play saxophone. One nice African boy who used to play saxophone, and I had gone in a very, very bad frame of mind, kind of ran away from the situation that I was in, કે હું 3 મહિના જતી રહું, મારું મગજ ઠેકાણે આવે ત્યાં સુધી. એવી રીતે મેં આ કામ લીધેલું ને હું ચાલી ગયેલી. અને હું રોજ જાઉં, થોડી વાર ઊભી રહું. આઈ યુઝ ટુ સ્ટેન્ડ ધેર એન્ડ હી યુઝ ટુ વોચ મી, કે આ રોજ અહીંયા ઊભી રહીને સાંભળે છે. સેક્સોફોન ઇઝ વન ઓફ માય ફેવરિટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. અને એક દિવસ હી જસ્ટ આસ્ક્ડ મી ટુ કમ એન્ડ ડાન્સ વિથ હિમ. અને આઈ વોઝ ઓલ્સો સરપ્રાઇઝડ about myself. ભર બપોરે બેંક સ્ટેશન પર સબવેમાં આઈ એમ ડાન્સિંગ વિથ હિમ એન્ડ આઈ ક્રાઇડ. અને હું માનું છું કે છેલ્લા 6 મહિનાથી જે હું નહોતી રડી શકી એ બધું જ એક સામટું હું ત્યાં રડી. અને એ પછી હું જ્યારે આવવાની હતી ત્યારે હું એને મળવા ગઈ એન્ડ હી હગ્ડ મી વિધાઉટ નોઈંગ મી, ધીસ મેન. અને હું જ્યારે આવવાની હતી ત્યારે હું એને મળવા ગઈ ત્યારે એણે મને મારું નામ પહેલી વાર પૂછ્યું. સો આઈ સેડ કાજલ એન્ડ હી સેડ માય નેમ ઇઝ કાર્લ. You spell it with C, it sounds K. You spell it with K, it sounds K. Life is like this. એ શું સમજ્યો હશે મારા રુદનમાંથી મને નથી ખબર, પણ એણે મને બહુ સરસ કહ્યું કે તમે સી લખો કે કે લખો એનો સાઉન્ડ સેમ આવે છે. ધીસ ઇઝ લાઈફ. અને આ મારું એજ્યુકેશન છે. સો આઈ થિંક એવરીથિંગ દેટ યુ ગો થ્રુ ઇન લાઈફ ટીચીસ યુ. એક બહુ સરસ લાઈન છે કે વેન યુ લૂઝ, ડોન્ટ લૂઝ અ લેસન. So let's educate ourselves every day. Not stick to degrees as far as education is concerned. This is what I think. અને અહીંયા હું જે કંઈ કહું છું એ મારા અભિપ્રાય છે. જરૂરી નથી કે આ ફાઇનલ છે. એની આગળ ઘણા અભિપ્રાયો હશે જ અને હોવા જોઈએ. હેલો મેમ. हेलो. યા એકબીજાને ગમતા રહીએ. પ્રોફેશનલ લાઈફ સુધીનું બહુ સારો સપોર્ટ રહ્યો છે. ડગલે ને પગલે અત્યાર સુધીની લાઈફ બહુ સરસ ગઈ છે. પણ જ્યારે એક પત્ની તરીકે, કે જ્યારે એની સાથે એક બાળકો હોય છે, એની સાથે સાસુ હોય છે, સસરા હોય છે, વત્તા નણદ, નણદોઈ, જેઠ, જેઠાણી, બધા જ ઇન્ક્લુડિંગ હોય છે, સરાઉન્ડિંગ હોય છે ફિમેલ જ્યારે. અને ત્યારે એનામાં એક પણ એવી આવે છે કે જ્યારે બાળકોના ઉછેરનો પ્રશ્ન આવે, એ જ્યારે બાળકનો ઉછેર કરતી હોય એ વખતે એવું થાય કે ટીવી એની 50% મમ્મીની જગ્યા લઈ લે છે. બિકોઝ મમ્મી વર્કિંગ લેડી છે, ટાઈમ એને પૂરતો સ્પેન્ડ કરી શકતી નથી. જ્યારે તમે કહો છો કે 8 to 11 PM જ્યારે ટીવી ઘરમાં ચાલુ હોય ત્યારે સાસુઓની સિરિયલ, કે અત્યારે કિડ્સનું તો એ વખતે બહુ ઓછું આવતું હોય છે, અને આવતું હોય તો એ ચેનલ સ્કીપ થઈ જાય છે. બાળકો ક્યાં તો જોવે છે તો કાર્ટૂન જોવે છે. દેન ત્યારે આપણે ઘરમાં 3 જનરેશન ભેગી થાય છે, કે સાસુ છે કે એજેડ છે એ જ્યારે ઓલ્ડ જનરેશનમાં આવે છે, પેરેન્ટ્સ છે તો કરંટમાં આવે છે, અને બાળકો એનાથી ઓવર, તમે કહ્યું કે બાળકો આપણા કરતાં એક સ્ટેપ વધારે આગળ હોય છે. ત્યારે હાઉ ટુ મેનેજ ઇટ. એ ક્રિટિકલ કન્ડિશન એવી હોય છે કે બાળકોને કેવી રીતે કંટ્રોલ કરવા. હાઉ ટુ કંટ્રોલ શબ્દ જ ખોટો. દેટ મીન્સ કંટ્રોલ.
એ જ કહું છું કે કંટ્રોલ ખોટું બોલે ગયું, પણ હાઉ ટુ સેલ્ફ રિસ્પેક્ટ હિમ ઓર હર, સી હાઉ ટુ મેનેજ દે. મારા ઘરમાં પણ ટીવી છે. મારો દીકરો નાનો હતો ને ત્યારે મેં એવો ટાઈમિંગ સેટ કરેલો, ત્યારે હું કામ નહોતી કરતી, પણ મેં એવો ટાઈમિંગ સેટ કરેલો કે જેવી સિરિયલો શરૂ થાય ને એટલે અમે 2 જણા સ્પેલોફન રમીએ, અમે 2 જણા ડ્રોઈંગ કરીએ, ટીવી એનું કામ કરે. મારો દીકરો ધીરે ધીરે હવે એ લેવલમાં છે કે ટીવી ચાલતું હોય કે ના ચાલતું એને ફરક નથી પડતો. આમાં પ્રોબ્લેમ એ થાય છે કે મમ્મીને પણ ટીવી જોવું હોય છે. નો એક તમારી વાત નથી, તમે જેનેરિક સવાલ પૂછ્યો, હું જેનેરિક જવાબ આપું છું. મમ્મી પણ ટીવી જોવા માંગતી હોય છે, એને પણ એવું હોય છે કે કામ કરીને આખો દિવસ આવ્યા પછી મોટા ભાગની પત્નીઓ અથવા માં એવું રિએક્ટ થાય છે કે મારે એને શું કામ રાખવાનું, તમે કોઈ રાખતા જ નથી. પણ બાય ચોઇસ જ્યારે તમને બાળક હોય ત્યારે તમારો વધારાનો તમામ સમય તમારું બાળક ડિઝર્વ કરે છે એવી માન્યતા સાથે એનો ઉછેર થવો જોઈએ. તમારી ચીડ કાઢવાનું સાધન નથી એ, જે મોટા ભાગની મમ્મીઓ નથી સમજતી. અને બહુ જ અગત્યની વાત જે દરેક મા બાપે કોઈ પણ ઉંમરે સમજવી જોઈએ એ છે કે બાળકની હાજરીમાં ડિફરન્સ ઓફ ઓપિનિયનની ચર્ચા ન થવી જોઈએ. તમે જે પણ માનતા હો એ બધાની ચર્ચા એની ગેરહાજરીમાં થવી જોઈએ. મમ્મી એમ કહ્યું કે ચોકલેટ જમતા પહેલાં નહીં ખાવાની, એનો અર્થ એમ થયો કે હવે અત્યારે તો જમતા પહેલાં નહીં જ ખાવાની, ખાવી હોય તો કાલે હવે હું તને ખવડાવીશ. પણ આપણા મોટા ભાગના ઘરોમાં, ખાસ કરીને ગુજરાતી ઘરોમાં, દાદી અથવા ફાધર સમબડી રાઇઝિસ એન્ડ સેઝ બિચારાને ખાવા દે ને, એટલે બાળકને એવું સમજાઈ જાય છે કે ઘરમાં એક વકીલ છે અને આ વકીલનો ઉપયોગ કેવી રીતે કરવો એ એને આવડે છે. નથી જવાનું એવું માએ કહ્યું તો કદાચ ન પણ ગમ્યું હોય તો એકવાર તો એ નિર્ણય સ્વીકારાય જ જવો જોઈએ. મા બાપ દાદા દાદી કોઈ પણ સંતાનનું ભલું નથી ઈચ્છતા એવું તો છે જ નહીં, પણ અંગત ડિફરન્સ ઓફ ઓપિનિયનમાં બાળક ફૂટબોલ બને છે મોટા ભાગના ઘરોમાં, અને એને ઈગો પ્રોબ્લેમ બનાવવામાં આવે છે. અને આ બહુ જ દુર્ભાગ્યની વાત છે, પણ આમાં કંઈ થઈ શકતું નથી સિવાય કે બધા અગ્રી કરે. જો વહુ એમ કે સાસુને કે મારું બાળક છે, પ્લીઝ લેટ મી હેન્ડલ ઇટ, તો એમને ખરાબ લાગે છે. એટલે એની ગેરહાજરીમાં માં જ્યારે ન હોય ત્યારે દાદી એમ કહે છે કે પછી તારી મમ્મી આવીને મને વળશે. આ હું ફેસ કરું છું. કેટલા બધા લોકો આ ફરિયાદ મારી પાસે લઈને આવે છે એન્ડ આઈ એમ લિસનિંગ ટુ ધીસ, બટ આઈ ફીલ કે ઘરના લોકોએ યુનેનિમસલી બેસીને ચર્ચા કરવી જોઈએ અને બાળકના ભવિષ્યને નજર સામે રાખવું જોઈએ, નહીં કે અંગત મતભેદોને. એવું જો થઈ શકે તો હું માનું છું કે એક શ્રેષ્ઠ ઉછેર તમારી પાસે આવી શકે. અને બીજું કે બાળકનો ઉછેર એ ફૂલ ટાઈમ જોબ છે. કોઈ પણ એમ કહેતું હોય કે હું મારા બાળકને 2 કલાક આપું છું દિવસના અને મારું જોબ પૂરી થઈ જાય છે, તો એવું નથી. ફાધર્સ ટાઈમ નથી આપી શકતા માટે વસ્તુઓ આપે છે, બાળક થિંગ્સ બાર્ટર કરતા શીખી જાય છે. બહુ બધા પ્રશ્નો છે. ઉછેર વિશે તો એક આખું સેશન થઈ શકે, સો લેટ્સ નોટ ગેટ ઇન ટુ દેટ. બટ આઈ પર્સનલી ફીલ કે બાળ ઉછેર વિશે ઘરમાં ખુલ્લા દિલે ચર્ચા થવી જોઈએ અને એની ગેરહાજરીમાં થવી જોઈએ, અને જેને જે કહેવું હોય તે કહેવાની છૂટ હોવી જોઈએ. ડરીને બચ્ચું મોટું ન થઈ શકે. એક સારો નાગરિક મોટો કરવો બહુ અઘરો છે. નૈતિક અહીંયા છે નૈતિકભાઈ. નૈતિક ઓકે ટેલ. માયસેલ્ફ નૈતિક પટેલ. અમારા પરિવારનું નામ માનવ પરિવાર, અને એમાં મનનો વિરામ જે નામ આપ્યું છે, તમારી એક બુક લખાઈ છે જે મને દર્શક કાકાએ ગિફ્ટ કરી હતી, મન નેગેટિવ ટુ પોઝિટિવ માઇનસ થી પ્લસ. યા મનનો વિરામ, અને એ બુકને કોરિલેટ તમે કઈ રીતે કરી શકશો અમારા પરિવાર સાથે? મન માઇનસ થી પ્લસ મીન્સ કે આપણે બધા ક્યાંક તો માઇનસ છીએ જ. We all need some support, some kind of change, little bit, કોઈ બહુ.
અને મનનો વિરામ એવી વસ્તુ છે કે મન શાંત થાય તો જ ચેન્જ આવી શકે. ઉકળતા પાણીમાં પ્રતિબિંબ દેખાતું નથી. ગેસ બંધ કરો, જરા ઠંડુ થાય તો દેખાય કે કેટલું છે સપાટી. એટલે થોડી વાર વિરામ કરીને, સ્ટોપ કરીને, ઇફ યુ કેન, તમારે પૂછવું બી હોય કે દિશા કઈ છે તો ગાડી ઊભી રાખવી પડે છે. આપણે ત્યાં હજી જીપીએસ નથી. સો ગાડી ઊભી રાખો 5 મિનિટ અને પૂછો કોઈને કે ભાઈ મારી દિશા કઈ છે. સો આઈ થિંક મનને વિરામ આપો તો મનને સાચી દિશા આપી શકો, એવું હું માનું છું. આ મારું ઇન્ટરપ્રિટેશન છે. સાચું ખોટું તો યુ આર ધ બેસ્ટ જજ. અશોકભાઈ. ઓ ગોડ. કાજલબેન સોરી, આપણું એક પેલું પુસ્તક જે એકબીજાને ગમતા રહીએ, એમાં આપણે એક સવાલ આપે કર્યો છે અને પછી એને છોડી દીધો છે. એમાં પાન નંબર 26માં આપે લખ્યું છે કે જે પ્રસિદ્ધ માનસશાસ્ત્રી છે સિગમન્ડ ફ્રોઈડ, એણે એવું કહ્યું કે ઘણા બધા અભ્યાસના અંતે મને એવું લાગે છે કે સ્ત્રીને શું જોઈએ છે જીવનમાં એ હું સમજી શક્યો નથી. પછી પાન નંબર 27 ઉપર આપે એણે દોહરાવી અને વિલિયમ શેક્સપિયરના શબ્દોમાં લખ્યું છે કે વિમેન વોટ ડુ દે વોન્ટ. હવે હું આપને પૂછું છું કે આપે અને પછી તરત જ આપે વિષયાંતર કર્યું છે, તો એ સવાલનો જવાબ આપે કેમ નથી આપ્યો? કેમ કે છે જ નહીં. ઓકે, થેન્ક યુ. વિક્રમભાઈ ભાવસાર. ગમતા રહેવા માટે સ્ત્રીને શું જોઈએ એનો હું જવાબ આપી દઉં. પ્લીઝ આપી દો. એકદમ ભયંકર ટીપ છે. પ્લીઝ. તમારી પાસે 2 પેન્ટ હોય, એક ધોવા નાખ્યું હોય, છતાં પૂછી લેવું કયું પહેરું. પણ એ રસપ્રદ વાત છે. હું આજે જ એક જણને કહેતી હતી કે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. મારી ફ્રેન્ડ છે, ડૉક્ટર છે. અમે સ્કૂલથી, બાળ મંદિરથી જોડે ભણ્યા છે. એટલે આજે એક અમારું સ્કૂલના ગેટ ટુગેધર હતું, લંચ હતું. એટલે એ નીતા એવું પૂછે કે ચેતનને ઘેર લગ્ન છે તો કેટલાનો ચાંદલો કરવાનો, એવું એ મને પૂછે. એટલે હું કહું કે 501. ના 501 તો ઓછો પડે. તો 1000? ના 1000 તો બહુ પડે. એટલે એણે મનમાં રકમ નક્કી કરી જ લીધી છે. તમે એની રકમ સુધી આવો ત્યાં સુધી એ આર્ગ્યુમેન્ટ કરે છે. આ વાત સ્ત્રી માટે જ સાચી છે એવું નથી, આ માણસ માત્ર માટે સાચી છે. સ્ત્રી ફોન કરીને પૂછે કે શું બનાવું, પછી તો ખબર છે બધાને આ ડાયલોગ, તને જે ગમે તે. પછી એને જે ગમે તે બની ગયું હોય એટલે ઘરે આવે એટલે કે શું બનાવ્યું છે, એટલે એણે કહ્યું કે ઇડલી સાંભર, પાવભાજી, ભાખરી શાક. અરે યાર, હજી હમણાં 3 દિવસ પહેલા તો ભાખરી શાક કરેલા, પણ મને તો ગમે છે એ મેં કર્યું, તમે મને ગમે છે તે કહેલું, સો આઈ હેવ મેડ ઇટ. સારું, તો પછી એક કામ કર, આમ કરી નાખ, અથવા આમ નહીં કર, અથવા આમ કર. એને બદલે જ્યારે એણે ફોન કરેલો 4:30 અને પૂછેલું, ત્યારે જો કહ્યું હોત કે તમારે શું ખાવું છે. પણ આમાં મજાની વાત એ છે કે કોઈને ખબર નથી એને શું જોઈએ છે. એને ઓફર કરવામાં આવે ત્યારે એને ખબર પડે છે કે મને આ નથી જોઈતું. ધેટ્સ ધ ફન. માણસ માત્રની સાથે આ રમત છે કે તમારી સામે મુકાય ત્યારે જ તમને સમજાય છે. એ ફૂડ હોય, રિલેશનશિપ હોય, કપડું હોય, વસ્તુ હોય, સુખ હોય. Once you have it in your hand, you realize that you don't want this, you want something else. And that keeps the world going. Something better, something more, still more. અહીંયા આપણા વચ્ચે એક મારા મિત્ર ઉપસ્થિત છે અને એમને ખરેખર મારા જેવું શરીર બનાવ્યું છે. એકવાર મેં એમને પૂછ્યું હતું કે તમે એટલા જાડા કેમ છો, એમને કહ્યું યાર શું કરું, ઘણીવાર સાંજે 2 વાર જમવું પડે છે. મેં એમને પૂછ્યું કારણ, તો કે બહાર મિત્રો સાથે જમીને ઘરે જવું એટલે કહેવામાં આવે કે જમીન આવ્યા સાથે જમીએ, એટલે કે આજે સવારથી ભૂખ ખૂબ જ લાગી હતી અને ફરીથી જમે છે. એટલે આ એક સોલ્યુશન હોઈ શકે. હવે ક્વેશ્ચન આવેલો છે, ટીનેજ દીકરી દીકરા માટે તમારા વિચારો અને તેના પુસ્તકો વિશેની માહિતી આપવા વિનંતી. હું એવું ઈચ્છું છું કે હવે આપણે 5 કે 3 પ્રશ્નો જ રાખીએ, એટલે આના પછી બીજા 3 પ્રશ્નોની આપણે છૂટ રાખીએ. તો આના પછી 3 પ્રશ્નો જો કોઈને બી પૂછવા હોય તો પ્લીઝ અત્યારથી જ એમનો હાથ જરા
કરી લઈશું ટીનેજ આપણે. ચાઇલ્ડ માટે પુસ્તકો આપણા દેશમાં આપણા માહોલ માટે લગભગ લખાયા જ નથી, ઓનેસ્ટલી સ્પીકિંગ. આપણી પાસે જે છે તે પરદેશી સાહિત્ય છે જેને પરદેશના ટીનેજ બાળક સાથે નિસ્બત છે, હિન્દુસ્તાની બાળક સાથે કોઈ સંબંધ જ નથી. એટલે પુસ્તકો તો બહુ હું સજેસ્ટ નહીં કરી શકું. ઘણું લખાયું છે પણ ખરેખર એપ્રોપ્રિએટ કહેવાય એવું કંઈ, આમ તમે એવું કહી શકો કે લો વાંચો એવું કંઈ નથી. અને બીજી વસ્તુ કે તમારા ટીનેજ બાળકને એક બહુ સરસ એડ હું હિન્દુસ્તાન થોમ્સનમાં કામ કરતી હતી ત્યારે મેં લખેલી. સરસ એટલા માટે કહું છું કે મને એ લાઈન બહુ ગમે છે કે તમારો વર્તાવ એવો હોવો જોઈએ તમારા બાળક સાથે જેવો તમે એની શરદી સાથે રાખો છો. મક્કમ અને માયાળું. વિક્સ વેપોરબની એડ મેં લખેલી 22 વર્ષ પહેલાં. અને હું માનું છું કે આ એટીટ્યૂડ જો આપણે રાખી શકીએ તો આ બે જ શબ્દોમાં બધું આવી જાય છે. બને ત્યાં સુધી મક્કમ રહેવું, એને જે કહેવું છે તે જ કહેવું, અને છતાંય જો એ ભૂલ કરે તો એને પાછા આવવાની જગ્યા આપજો. Most of the parents don't give space to return for their children, and then their children look for somewhere else and make more mistakes. I think એક પુસ્તક મેં દીકરી માટે લખ્યું છે, જો કોઈને વાંચવું હોય તો વાલી આસ્થા, which is father's letter to daughter from 7 years to 25 years. દીકરા માટે હું લખી રહી છું, પ્રિય નમન, પણ વાર લાગશે. પણ મૂળ વાત તો એ જ છે કે એને ભૂલ કરવાનો અધિકાર છે. એને પરફેક્ટ બનાવવાના પ્રયત્નમાં તમે એની પાસેથી એની લર્નિંગ એબિલિટી છીનવી લો છો. મને આવડે છે, મેં તને કહ્યું એમ જ કર, હું કહું છું એમ જ કર, આમ જ હોય એવું શક્ય નથી. અને બે સમયે બદલાઈ ગયા છે. આપણે બ્લેક એન્ડ વ્હાઇટ ટેલિવિઝન જોવા બાજુમાં જતા હતા અને એ લોકો સેમસંગના એના ફોન પર ડાઉનલોડ કરીને ફિલ્મો જુએ છે. આઈ થિંક બહુ જ બધું બદલાઈ ગયું છે અને એને એના નવા સમયમાં નવા પરિવેશમાં ઓળખવાનો પણ પ્રયત્ન કરો. દે આર ડિફરન્ટ જેનરેશન એન્ડ દે આર અ ટેકનોજેન. સો દે વોન્ટ એન્સર ટુ એવરીથિંગ. પુસ્તક નથી વાંચતા એવી ફરિયાદ સામે હું એવા કેટલા મા બાપને ઓળખું છું કે જે વાંચતા નથી પણ એના બાળકને તમે પૂછો કે ફલાણાનું આ મને જરા જોઈએ આપને, એટલે તમને નેટ ઓન કરીને એવી વિગતો આપે કે જે તમને ભલભલા દુનિયાના પુસ્તકમાં ના મળે. એની પાસે નેટ છે, એની પાસે જીપીએસ છે, એની પાસે ઘણું બીજું છે, એની પાસે ટચ સ્ક્રીન છે, એની પાસે ટેબ્લેટ છે જે આપણી પાસે નહોતા. એટલે હવે એને એના પરિવેશમાં મૂલવવા પડશે. એને આપણા બેકડ્રોપમાં નહીં જજ કરાય. સો લેટ્સ અંડરસ્ટેન્ડ ધેમ ફર્સ્ટ એન્ડ ધેન મેક એની સ્ટેટમેન્ટ અબાઉટ ધેમ. ધીસ ઇઝ વોટ આઈ ફીલ. બહુ અઘરું છે, હું સમજુ છું, પણ એ રીતે જ કરવું પડશે એવું મને સમજાયું છે. મારો દીકરો જ મને કહે છે લાવ તને સમજ નહીં પડે. એટલે મને ઘણી વાર એવું થાય છે કે હા નહીં પડે કદાચ, કે તું શું છે, પણ હસી શકાય જો એની સાથે. તો હું માનું છું કે બહુ જોકમાં પણ ઘણું બધું કહી શકાતું હોય છે. એક છોકરી સાથે બહુ SMS પર ચેટિંગ કરતો હતો. એટલે એક દિવસ મેં એને કહ્યું, મેં કીધું તને શું આનામાં આટલો બધો રસ પડે છે? તો કે રસ કંઈ નથી પડતો, હું તો ટાઈમ પાસ કરું છું. એન્ડ આઈ વોઝ શોક્ડ ટુ લુક એટ હિમ કે દિવસના 3-3.5 કલાક તો એ ઓછામાં ઓછા એની પાછળ વાપરતો જ હશે. એટલે મેં કહું આટલું બધું ટાઈમપાસ કેમ કરે છે? તારી પાસે ટાઈમ છે આવો બગાડવાનો? તો કે હું બગાડતો નથી, હું મજા કરું છું. આ એની મજાની વ્યાખ્યા છે. મે બી આઈ ડોન્ટ લાઈક ઇટ, મે બી આઈ થિંક કે 3.5 કલાક વધારે પ્રોડક્ટિવલી વાપરી શકાય, પણ આ મારી માન્યતા છે. સો લેટ અસ ટોક અબાઉટ ઇટ એન્ડ ટેલ હિમ કે આ 3.5 કલાકમાં તું શું બીજું કરી શકે. જો ધીઝ આર ધી ઓપ્શન્સ અવેલેબલ. આપણે બહાર ખાવા જતા હતા ત્યારે ઇડલી પાવભાજી સિવાય બીજું કંઈ બહુ ખાસ અવેલેબલ નહોતું. આજે થાઈ, મેક્સિકન, લેબનન, એની પાસે ચોઈસ જ કેટલી બધી છે. આખી ચોઈસની જનરેશન છે. બ્રાન્ડ્સ અવેલેબલ છે એને. આપણે માટે ફોરેનથી કોઈ કશું લાવે તો એ કેટલું મહત્વનું હતું. એ લોકોને બધી બ્રાન્ડ્સ અહીંયા અવેલેબલ છે. એ લોકોને એમને માટે દુનિયા સમેટાઈ ગઈ છે, નાની થઈ ગઈ છે. કમ્યુનિકેશનના સાધનો બહુ છે પણ કમ્યુનિકેશન નથી થતું ઘરમાં. So I think all we need to do is talk to them, be with them. મા બાપ પણ બિઝી છે હવે તો.
એમને પાર્ટીઝ છે, એમને સોશિયલ્સ છે, એમને ફલાણું છે, એમને ઢીકણું. હી ઇઝ ઓન હિઝ ઓન. દેટ્સ વોટ આઈ લિસન ટુ ધેમ એન્ડ આઈ ઓલવેઝ ફીલ કે નો, દે આર નોટ ઓન ધેર ઓન. એન્ડ ઇફ દે આર ઓન ધેર ઓન દેન લેટ ધેમ ટેક ધેર રોંગ ડિસિશન્સ ઓલ્સો. પણ એવું નથી, આપણે કન્વિનિયન્ટલી કંટ્રોલ કરવા છે અને કન્વિનિયન્ટલી છોડવા છે. એવું તો નહીં થાય. સ્વીકારી લો કે એવું નહીં થાય. આ તરફ કે પેલી તરફ કોલ તો લેવો પડશે મા બાપ તરીકે. મિત્રો, આજના જે પ્રોગ્રામના સ્પોન્સર છે ડૉક્ટર વ્યોમેશ શાહ, એમના માટે બે નાના સેન્ટેન્સ અથવા તો નાની વાત મારે કરવી છે. વ્યોમેશભાઈને હું ઘણા વર્ષોથી ઓળખું છું અને એક અદ્ભુત વ્યક્તિ મારી દ્રષ્ટિએ કહી શકાય. મેં ઘણી વખત એમની સાથે હું કોમર્શિયલી એટેચ છું, પ્રોફેશનલી એટેચ છું. હું એમના દવાખાનામાં ગયો હોઉં, કોઈ નાના મોટી વાતની અમારી ચર્ચા ચાલતી હોય અને કોઈ પેશન્ટ આવ્યું હોય અને એનું બહુ મોટું ઓપરેશન હોય, તો ડૉક્ટર સાહેબ જ્યારે વાત કરે ત્યારે પેશન્ટ કહે કે અમારી પાસે પૈસા નથી, કે પ્રશ્ન છોડ દો, આ બાઈ મરી જશે, આપણે ઓપરેશન કરી લઈએ. અને સામેથી પેશન્ટ કહે દવાનાય પૈસા નથી, કે એ થઈ જશે. થોડી વાર પછી અમારું વાત ચાલતી હોય ને અડધો કલાકમાં એના રિલેટિવ્સ અંદર આવે અને એમ કે સાહેબ રાતના કે કાલે રાતના જવું હોય તો અમારે વાહનની વ્યવસ્થા નથી. તો એ વખતે 108 નથી, 108. તો વ્યોમેશ એવું કહેતા હતા કે એ બી થઈ જશે. આવા એક વિશિષ્ટ વ્યક્તિ આપણા વચ્ચે ઉપસ્થિત છે. હું ઈચ્છું કે આપણે બધા આપણા સ્થાન પર ઊભા થઈને એમને અભિનંદન આપીએ. હી ઇઝ અ વન્ડરફુલ મેન. અને હું ઈચ્છું કે ડૉક્ટર વ્યોમેશ શાહ આપણા વચ્ચે આવું અદ્ભુત કાર્ય વર્ષોના વર્ષો કરતા રહે. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ વેરી મચ. મોહમ્મદ રફી સાહેબનો એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પાટણમાં એવરી યર થાય છે. એમના છેલ્લા 5 વર્ષથી કોન્સ્ટન્ટ એ પોતે સ્પોન્સર છે. મને એવું સમય હું માનું છું કે એમની પાસે એટલો સમય નથી કે આવી રીતે આવીને બેસી શકે, છતાં પણ હી ઇઝ ઓલવેઝ ટેલિંગ કે ભાઈ ના, આ પ્રોગ્રામ થવો જ જોઈએ અને કોઈ પણ ખર્ચ થાય તો મારી પાસે તમારે લઈ લેવાનો. હી ઇઝ ઓલવેઝ ટેલિંગ. સો થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ. રફી સાહેબની એક સરસ વાત, આઈ વિલ ઇન્ટરપ્ટ. એક પેપરમાં એક ડિબેટ કોઈકે ચાલુ કરેલી કે કિશોર કુમાર બેટર છે કે રફી બેટર છે, અને થોડો વખત ચાલી પછી રફી સાહેબે એ મેગેઝિનને કાગળ લખેલો અને એમણે એવું કહેલું કે આ ડિબેટ બંધ કરો, કારણ કે કિશોરદા એની ડે મારાથી સારું ગાય છે. હી વોઝ સિનિયર, હી વોઝ ઓલવેઝ સક્સેસફુલ, and still he had the modesty to write this to the magazine. અને એમના હેન્ડરાઇટિંગમાં પ્રગટ થયેલો કાગળ, મેગેઝિનનું નામ હું ભૂલી ગઈ છું, બટ this is what his modesty was all about. એ એમના આઈ થિંક સ્ટારડસ્ટમાં, આઈ ડોન્ટ રિમેમ્બર ધી મેગેઝિન્સ નેમ, પણ એમણે હસ્તાક્ષરથી કાગળ, એટલે ડિક્ટેટ કરીને નહીં, એમણે પોતાના હસ્તાક્ષરમાં કાગળ લખેલો કે આ ડિબેટ બંધ કરો. રફી સાહેબની જ્યારે વાત આવી છે ત્યારે હવે એમની મોડેસ્ટીની બીજી પણ આપને વાત કરું. દેવાનંદ જ્યારે ગુજરી ગયા અને જ્યારે પણ એની પહેલાં પણ જ્યારે પણ એ પોતાના ગીતોની વાત કરતા ત્યારે રફી સાહેબનું નામ ન લેતા, અને જ્યારે એમના બધા જ ગીતો રફી સાહેબે જ ગાયા છે અને સૌથી લોકપ્રિય ગીતો પણ રફી સાહેબના જ થયા છે, અને દેવાનંદની બધી જ ફિલ્મો રફી સાહેબના ગીતોના કારણે ચાલી છે. એ પણ હકીકત છે. પણ વાત એવી છે કે એ બંને વચ્ચે અબોલા હતા, અને એ અબોલા શાના કારણે હતા એ આખું બોલિવૂડ એટલે ફિલ્મી દુનિયા આજે પણ જાણતું નથી અને આપણે પણ જાણતા નથી. બે જણા સજ્જનો એટલા ખાનદાન રહ્યા કે દેવાનંદ મરી ગયો ત્યાં સુધી અને રફી સાહેબ જ્યાં સુધી મૃત્યુ પામ્યા ત્યાં સુધી બંને જણાએ એકબીજા માટે ઘસાતું નથી બોલ્યા. નામ તો નથી જ દીધું, પણ ઘસાતું પણ એ લોકો નથી બોલ્યા. એટલે આપણને એ વાત આપણે હજી પણ વંચિત રહ્યા છીએ કે એમને શાના કારણે અબોલા હતા અને એ બેને કેમ નહોતું બનતું. દેવાનંદ જ્યારે ગુજરી ગયા એની પહેલાં ઘણી બધી વાતો એમના વિશે પ્રસારિત થઈ છે, પણ આપ જોજો કે એમણે રફી સાહેબ વિશે લતા મંગેશકર માટે બોલ્યા હશે, પણ રફી સાહેબ માટે એ ક્યારેય નથી બોલ્યા, કશું જ નથી બોલ્યા. તો આ એમની ખાનદાની અને જે મોડેસ્ટીની જે વાત કરી એ વાતને હું અનુમોદન આપું છું. થેન્ક યુ. મેડમ નમસ્કાર. માય સેલ્ફ કમલેશ સ્વામી. બે પાત્ર જ્યારે પ્રેમ શયનખંડમાં કરે છે અને ઝઘડો જાહેરમાં કરે છે
આનાથી બાળ માનસ પર થતી અસરો. મેં કહ્યું ને કે ડિફરન્સ ઓફ ઓપિનિયન તો બાળકની સામે ન જ આવવા જોઈએ. અને બીજું કે આપણા દેશનું કલ્ચર નથી, કદાચ બરાબર છે, હું સ્વીકારું છું, પણ મા બાપ એકબીજાને સ્પર્શે કે વહાલ કરે એમાં હું નથી માનતી કે ક્યાંય પણ કોઈ છોછ રાખવા જેવો છે. બાળકને એવું સમજાય કે મારા મા બાપ એકબીજાને ચાહે છે તો એની સિક્યોરિટી વધે જ છે. એને હંમેશા એવું લાગે છે કે મને કોઈ તકલીફ નહીં પડે કારણ કે મારા માતા પિતા એકબીજાને ચાહે છે. અને હું માનું છું કે વહાલ કરતાં શીખવવાનું તો આપણે બધાએ જ શીખવું પડે એવું છે કે એક્સપ્રેશન તો બધાને જ અઘરું છે. આપણે બહુ આરામથી એવું કહી દઈએ છીએ કે અક્કલ નથી, આવડતું નથી, સમજ નથી પડતી, આવી છે, ફલાણું છે, અથવા આવા છો તેવા છો, પણ આપણે ક્યારેય બાળકની હાજરીમાં આપણા હસબન્ડને એવું નથી કહેતા કે તમે આવી રીતે વર્ત્યા મને બહુ ગમ્યું, તારા પપ્પા મારું બહુ ધ્યાન રાખે છે. અને હું માનું છું કે એનાથી જે સિક્યોરિટી બાળકની અંદર જન્મે છે રિલેશનશિપમાં, એ બહુ જ મહત્વની સિક્યોરિટી છે. માય ફાધર પાસ્ડ અવે last year and they were married for 47 years almost. And my father every anniversary used to go himself get a card and flowers for my mom every year. એટલે સવારે જાતે જઈને દરેક વર્ષે ફૂલ કાર્ડ લઈ આવે, ગિફ્ટ લઈ આવે, વિશ કરે. મારી માની વર્ષગાંઠે અને મારી એ લોકોની એનિવર્સરી. અને એ કલ્ચરમાં હું મોટી થઈ છું. માય ફાધર મસ્ટ હેવ રિયલી ટોલ્ડ માય મધર મેની ટાઈમ્સ કે તું ન હોત તો આ ઘર અને મારો સંસાર ન નભ્યો હોત. અને હું માનું છું કે આવું કહી શકવું એ જ આઈ લવ યુ છે. ઇન અ વે માણસની હાજરીનો સ્વીકાર, માણસના કોન્ટ્રીબ્યુશનનો સ્વીકાર બહુ મોટી વસ્તુ છે. અને દરેકને એપ્રિસિએશનની આશા હોય છે. ઘરની બાઈને પણ તમે એમ કહો કે ગઈકાલે બહુ સરસ પોતા કરેલા તો એ આજે વધારે સારા કરશે. વાય નોટ વી ઓપન એન્ડ સે કે સરસ થયું છે જમવાનું, આમ સરસ છે, તું સારી લાગે છે. ભૂલ કાઢતા આપણને બધાને બહુ સરસ આવડે છે. ફોલ્ટ ફાઇન્ડિંગ ઇઝ વેરી ઇઝી ટુ અસ. appreciation comes very difficult to us. And I think if we can appreciate, if we can love people, I think Sanjay is almost an artist. He lives his life on his terms. અને હમણાં જ થોડા દિવસ પહેલાં જ એક પાર્ટીમાં કોઈકે કહ્યું, અમારા એક એક્ટર મિત્ર છે એમણે, કે સંજય તારા જેવું જીવવું જોઈએ એમ. અને ત્યારે સંજય એવું કહ્યું કે મારા જેવું જીવવા માટે મારી પાસે છે એવી પત્ની હોવી જોઈએ. આ એક જ વાક્ય હું માનું છું કે આવનારા 5 વર્ષ જીવવા માટે તમને આપી દે બળ. ઇટ મીન્સ અ લોટ. We all need to get up and learn to appreciate જે આપણને શીખવવામાં નથી. એટલે એ જાતે જ શીખી લેવાની ટેવ છે. પણ we must tell somebody how good one is or how important one is, which we don't. મિત્રો, આપણે એક ક્લિપિંગ 3 મિનિટનું છે એ જોઈએ, પછી એના માટેનું એક અગત્યની જાહેરાત આપણે કરશું. શ્યોર. પાન ખરના હૈયામાં ચૌકે
વનમાં આજે તો વનમાં કોના વિવાહ આજે તો વનમાં કોના વિવાહ એક એક વૃક્ષમાં પ્રગટે દીવા આજે તો વનમાં આજે તો વનમાં કોના વિવાહ એક એક વૃક્ષમાં પ્રગટે દીવા આશીર્વાદ આશીર્વાદ આપવા આવે છે સંત આશીર્વાદ આપવા આવે છે સંત પાનખરના હૈયામાં ચૌકે વસંત અંતમાં આરંભ અને આરંભમાં અંત અંતમાં આરંભ અને આરંભમાં અંત પાનખરના હૈયામાં ચૌકે વસંત પાનખરના હૈયામાં ચૌકે વસંત પાનખરના હૈયામાં ચૌકે વસંત સેટ થાય તો પાર્થિવ ગોહિલ એ આપણા વચ્ચે ઉપસ્થિત થવાના છે અને એમને ઘણા ઉમદા ગીતો ગુજરાતીમાં અને હિન્દીમાં પણ ગાયેલા છે. મિત્રો, એક નમ્ર રિક્વેસ્ટ છે કે આપના કેવાયમ્સના ફોર્મ્સ અને જો સભ્ય ફી 5000 રૂપીઝ જે આપણે વાર્ષિક નક્કી કરેલી છે એ વિધિન ધીસ 1 મંથ ઓર 2 મંથ આપ પ્લીઝ જમા કરાવજો, કારણ કે હવે પછીના જે બધા જ પ્રોગ્રામ્સ છે એ કમિટીમાં એવો નિર્ણય લેવાયો છે કે જે લોકોએ આની અંદર મેમ્બરશિપની ફી આપી છે એમને અને એમના રિલેટિવ્સને માટે પાસીસ અપાશે. માટે એક નમ્ર રિક્વેસ્ટ છે કે વિધિન ધીસ 2 મંથ આપ પ્લીઝ આપની મેમ્બરશિપ રજિસ્ટર્ડ કરાવજો, જેથી કરીને આવા પછીના જેટલા બી સારા પ્રોગ્રામ્સ થાય તેમાં આપ સર્વે ઉપસ્થિત રહો તેવી અમારી સભ્યોની ઈચ્છા છે. હું હવે આગળનો પ્રોગ્રામ ચલાવવા માટે રિક્વેસ્ટ કરીશ અશોકભાઈને કે તેઓ આગળ વધારશે. એમાં બેન સારેગામાપામાં જ્યારે પાર્થિવ ગોહિલે જ્યારે કોમ્પિટિશનમાં જ્યારે ભાગ લીધેલો, અત્યારે જે કલાકારો એટલે જજ તરીકે જે બેઠા છે એનું કોઈ વિવેચન આપણે નથી કરવું, પણ કોનામાં કેટલી લાયકાત છે બધા સૌ જાણે છે. પણ ઇવન તો જ્યારે પાર્થિવ ગોહિલ જ્યારે કોમ્પિટિશનમાં હતો ત્યારે જસરાજજી, હરિપ્રસાદ ચોરસિયા અને ત્રીજા વિલાયત ખાં, આ 3 જણા જજ તરીકે હતા અને ત્યારે આ છોકરો નંબર લાવેલો. અનુ મલિક અને એ બધી વાત આપણે નથી કરતા, પણ એ ખેરખાઓ ક્લાસિકલ મ્યુઝિકના એ લોકો હાજર હતા અને એમની હાજરીમાં આ કોમ્પિટિશન થયેલી અને પાર્થિવ ગોહિલને નંબર મળેલો. જોકે એનાથી એક ચડિયાતો છોકરો મોહમ્મદ વકીલ નામનો જયપુરનો છોકરો હતો, એ નંબર લઈ ગયેલો અને આનો નંબર બીજો આવેલો. આટલું મને સારેગામામાં યાદ છે. એ વખતે સોનુ નિગમ એનું સંચાલન કરતા. અચ્છા, હવે પછીનો જે કાર્યક્રમ કંઈ નથી, આભાર વિધિ કરવાની છે અને તે મનીષભાઈ પ્રજાપતિ કરશે. કાજલબેન, તમારા માટે 2 પંક્તિ જ મારે કહેવી છે, જે આપે નથી કહી તો હું કહી દઉં. તો રસ્મો અહીંની જુદી ને રિવાજ અહીંના નોખા, રસ્મો અહીંની જુદી ને રિવાજ અહીંના નોખા, અમારે તો શબ્દો જ બસ કંકુ ને ચોખા. આ કાજલબેનની વાત છે. ખંડેરિયાનો શેર છે. હવે ડૉક્ટર વિપુલભાઈ પ્રજાપતિ આભાર વિધિ કરશે. માનવ પરિવાર મનનો વિરામ અંતર્ગત એકબીજાને ગમતા રહીએ આ કાર્યક્રમમાં અનેક નામી અનામી સુજ્ઞજનોનો અમને સહયોગ પ્રાપ્ત થયો છે. પરિવાર વતી સર્વેનો સહૃદય આભાર વ્યક્ત કરું છું. વિશેષતઃ આપણી વચ્ચે જે ઉપસ્થિત રહ્યા છે એવા માનનીય કાજલબેન ઓઝા વૈદ્ય, જે આપણી ઉર્મિઓને જલમાં પરિવર્તિત કરવા માટેનું કારણ બને છે. અને આપણે ત્યાં ખબર છે કે ઓઝા એ માનસિક કારણો દૂર કરે છે અને વૈદ્ય તનના કારણો દૂર કરે છે.
તો એવા બંને કારણો આજે એમને પ્રશ્નોત્તરી દ્વારા દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. આપ અમારા માટે અહીંયા ભાવથી પધાર્યા, ખૂબ સુંદર રીતે પીરસ્યું, ખૂબ હૃદયપૂર્વક આભાર. પાટણ એ સાંસ્કૃતિક નગરી છે, જ્યારે પણ અમે યાદ કરીએ ત્યારે પુનઃ પધારજો. આજના સ્પોન્સર તરીકે જેમને સુંદર સહયોગ આપ્યો છે એવા ડૉક્ટર વ્યોમેશભાઈ શાહ સાહેબ અને એમના પરિવારજનોનો હૃદયપૂર્વક આભાર. શ્રી કેસી પટેલ સાહેબ, ડૉક્ટર બી એ પ્રજાપતિ સાહેબ, આ ઇવેન્ટના જે અમારી ટીમના જે વડા છે એવા માનનીય શ્રી હરેશભાઈ મોદી, આનંદભાઈ દાવડા, બહારગામથી પધારેલા કલા રસિકો અને મા પરિવારના સભ્યજનો, પાટણ નગરની કલા રસિક જનતા અને આ સુંદર કાર્યક્રમના આયોજન પાછળ જેમણે ખૂબ જહેમત ઉઠાવી છે એવા દર્શકભાઈની ઓફિસના જે સ્ટાફ મિત્રો છે, યુનિવર્સિટીના કર્મચારીઓ છે, એ સર્વેનો હું પરિવાર વતી આભાર વ્યક્ત કરું છું. અંતમાં એટલું કહીશ કે વાત જ્યારે સંબંધોની છે